ધર્મશાળા એમ તો ઘરમાં રહી શકાય છે અને ધર્મશાળામાં પણ રહી શકાય છે, પણ ઘર અને ધર્મશાળા વચ્ચે મહત્ત્વનો તફાવત એ છે કે ઘરમાં સ્વજનો, પરિચિતો, મહેમાનો અને મિત્રો જ આવી શકે છે અને રહી શકે છે, જ્યારે ધર્મશાળામાં કોઈ પણ વ્યક્તિ આવી શકે છે અને રહી પણ શકે છે. અલબત્ત ઘરમાં રહેવાનું સ્થાયી હોય છે, જ્યારે ધર્મશાળામાં રહેવાનું અસ્થાયી હોય છે. ધર્મશાળામાં રહેવા માટે રકમ ચૂકવવી પડે છે, જ્યારે ઘરમાં રહેવા માટે રકમ ચૂકવવાનો કોઈ પ્રશ્ન હોતો નથી. આ ધર્મશાળા આપણને સલાહ આપતા એટલું જ કહેવા માંગે છે કે દોસ્ત, તારા મનને તું ભલે ઘર જેવું જ બનાવીને રહે, પણ તારા હૃદયને તો મારા જેવું જ બનાવીને રહેજે. વિચારોના સ્તરે તારું મન ઘર જેવું જ છે બનાવી રાખવાનો એટલો જ અર્થ એ છે કે મનમાં તું તારી પસંદગીના સમ્યક વિચારોને જ સ્થાન આપતો રહેજે, અને તારા હૃદયને મારા જેવું બનાવી રાખવાનો એટલો જ અર્થ છે કે એ હૃદયમાં આ જગતના જીવ માત્રને તું સ્થાન આપતો રહેજે. વિચારોના ક્ષેત્રે તું વિવેકી બન્યો રહીશ તો જીવ ક્ષેત્રે તું વાત્સલ્યવાન બન્યો રહીશ. તારું જીવન ધન્ય બન્યું રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.